હેલો એવરીવન, આજે આપણે બનાવીશું લસણ ડુંગળી વગરનું લાઈવ ગાંઠિયાના લોટ બાંધીને આપણે એની સીધી સબ્જી બનાવવાની છે, જે મહારાષ્ટ્રની ફેમસ છે. મહારાષ્ટ્રની આ સબ્જી ફેમસ છે અને બહુ જ સરસ ટેસ્ટી બને છે. સબ્જીમાં કશું જ નથી, પણ આનો ટેસ્ટ બહુ સરસ આવે છે. આ સબ્જી એકદમ ટેસ્ટી લાગે છે. તેના માટે મેં અહીંયા 1 કપ ચણાનો લોટ લીધો છે, તેને ચાળી લીધેલો છે. તેમાં સ્વાદ પ્રમાણે નમક, હિંગ, હળદર, થોડી ચપટી અને અડધી ચમચી જેટલું મરચું પાવડર એડ કરેલું છે. અને આ બધું જ સરસ આપણે મિક્સ કરી દેવાનું છે. થોડું થોડું પાણી એડ કરતા જઈને આપણે રોટલીનો થોડો કઠણ લોટ હોય તેવો આપણે અહીંયા લોટ રેડી કરવાનો છે. તમે અહીંયા જોઈ શકો છો તેવો આપણે લોટ રેડી કરવાનો છે. ત્યાર પછી મેં અહીંયા સબ્જીના વઘાર માટે થોડા મસાલા રેડી કરીને લીધેલા છે. એમાં 2 સૂકા લાલ મરચાં છે, 1 તેજપત્તું છે, થોડા રાઈ મેથી છે, આખું જીરું લીધેલું છે, હિંગ છે, હળદર છે, મરચું પાવડર છે અને ધાણા જીરું પાવડર લીધેલું છે. હવે આપણે આ પેલું ગાંઠિયા કે સેવ પાડવાનું જે મશીન હોય છે, તેની અંદર મેં લોટ જે બાંધીને રાખેલો છે તેને આપણે અંદર એડ કરી દેવાનો છે અને આપણે મશીનને પેક કરી દેવાનું છે. ત્યાર પછી હવે આપણે સબ્જીનો વઘાર કરીશું. તેના માટે મેં અહીંયા 1 કઢાઈમાં રાઈ મેથી અને આખું જીરું એડ કરેલા છે, થોડા સૂકા લાલ મરચાં અને 1 તેજપત્તું અને થોડી ચમચીના 3/4 ભાગની હળદર એડ કરેલી છે અને મરચું પાવડર એડ કરીને આપણે ઢાંકણ બંધ કરીને મેં છાશ લીધેલી છે અહીંયા 2 ગ્લાસ. તમે અહીંયા 1 કપ સામે 2 ગ્લાસ છાશ એડ કરેલી છે અને તેને સરસ આપણે હવે આને ઉકળવા દેવાનું છે. છાશમાં આપણે થોડું મીઠું પહેલેથી એડ કરી દેવાનું છે, એટલે જેથી છાશ આપણી એટલી ફાટે નહીં. અને હવે આપણે આને હલાવતા રહેવાનું છે થોડીવાર ઉભરો આવે ત્યાં સુધી. અને આપણે આ રીતે ચમચાની મદદથી હલાવીને થોડું આમાં નમક એડ કરવાનું છે. છાશમાં મેં કરેલું છે એટલે મેં આમાં થોડું જ નમક એડ કરેલું છે. ત્યાર પછી આપણે એને ચમચાની મદદથી ઉભરો આવે ત્યાં સુધી આપણે એને ઉકળવા લાગે ત્યાં સુધી આપણે એને હલાવતા રહેવાનું ચમચાથી, અને ઉકળવા લાગે આ રીતે એટલે આપણે એમાં ગાંઠિયા પાડવાના છે. તમે આમાં જોઈ શકો છો કે આ રીતે આપણે થોડા ગાંઠિયા પાડીને થોડીવાર આપણે ઉકળવા દેવાનું છે. સંચો થોડો આપણે ઉપર લઈ લેવાનો છે અને ફરી આપણે પાછા આમાં ઉકળવા થોડું લાગે એટલે ફરી આપણે એમાં થોડા મશીનની મદદથી આપણે આમાં ગાંઠિયા બધા જ ધીમે ધીમે કરીને આ રીતે પાડી લેવાના છે. અને હવે આ સબ્જીને સરસ રીતે આપણે ઉકળવા દેવાની છે. આ મશીનની મદદથી તમારે સરસ ગાંઠિયા આમાં પાડી લેવાના છે. આમાં જોઈ શકો છો એ રીતે. અને આ રીતે ગાંઠિયા પાડીને ત્યાર પછી આપણે એને આ સબ્જીને 2 થી 3 મિનિટ માટે સરસ ઉકળવા દઈશું, એટલે આપણા ગાંઠિયા બધા જ સરસ આમાં કૂક થઈ જશે અને આપણી ગ્રેવી પણ સરસ એકદમ ઘટ થઈ જશે અને આપણી સબ્જી ઓલમોસ્ટ અહીંયા બનીને રેડી થઈ જશે. ફ્રેન્ડ્સ, તમે આમાં જોઈ શકો છો કે આ રીતે મેં બધા ગાંઠિયા પાડી લીધા. હવે આ રીતે થોડીવાર ઉકળવા દઈશું અને આ ઉકળે ત્યારે વચ્ચે વચ્ચે આપણે આ રીતે થોડો ચમચો આપણે હલાવતા રહેવાનું છે, એટલે બધા જ ગાંઠિયા એકદમ સરસ રીતે આમાં કૂક થઈ જાય. અને ત્યાર પછી આપણે આમાં ધાણા જીરું પાવડર આપણે એડ કરવાનું છે. અને જો તમે થોડીવાર પછી જોઈ શકો છો કે પછી એકદમ સ્લો ગેસ કરી દઈશો એટલે ઉપર એકદમ સરસ તેલ છૂટું પડી જશે અને આપણી આ સબ્જી અહીંયા બનીને રેડી થઈ જશે. આ રીતે આપણે થોડીવાર ઉકાળી દઈશું એટલે આપણી આ સબ્જી બનીને રેડી થઈ ગઈ છે. ફ્રેન્ડ્સ, હવે આપણે આમાં થોડા લીલા ધાણા એડ કરી દેવાના છે અને આ સબ્જીનો ટેસ્ટ એકદમ સરસ આવે છે. ફ્રેન્ડ્સ, મહારાષ્ટ્રની ફેમસ સબ્જી છે આ ગાંઠિયાની અને એકદમ સરસ ટેસ્ટી બનીને રેડી થાય છે. એકવાર તમે આ રેસીપી જરૂરથી બનાવજો. આ રેસીપી મારી સારી લાગે તો મારી ચેનલને જરૂરથી લાઈક, સબસ્ક્રાઈબ અને શેર કરજો. આપણે આમાં થોડો આ ભાગ વધારે જ રાખવાનો છે ગ્રેવીનો, એટલે કે આ રસો જે છે એનો, તે થોડીવાર પછી બી આ એબ્ઝોર્બ કરી લે છે. એકદમ સરસ આપણી આ ગ્રેવી માપની જ અહીંયા બનીને રેડી થશે. અને તમે જોઈ શકો છો કે આપણી આ સબ્જી બની ગઈ છે. હવે તમે રોટલી જોડે તમે સર્વ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ રેસીપી કેવી લાગી તમને તે મને કમેન્ટમાં જરૂરથી જણાવજો.